વસ્તી ગણતરી માટે કોઈ આવે અને ઓટીપી માંગે તો તરત સાવધાન થઈ જજો. હવે દેશભરમાં સ્વ વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થવાની છે અને તમે આ પ્રક્રિયા ખૂબ જ સરળતાથી મોબાઈલમાં કરી શકશો. રજીસ્ટ્રેશન કર્યા પછી તમને મળશે એક યુનિક આઈડી, જે પછી તમારે વસ્તી ગણતરી માટે આવનાર કર્મચારીને આપવાની રહેશે. પણ અહીં સૌથી મહત્વની વાત સાંભળજો, ઘણા લોકો ઓટીપી ના નામે છેતરપિંડી પણ કરી શકે છે. યાદ રાખજો, જ્યારે તમે સ્વ વસ્તી ગણતરી માટે રજીસ્ટ્રેશન કરશો ત્યારે એક ઓટીપી તમારા મોબાઈલમાં આવશે. એ ઓટીપી તમારે પોતે જ એપ કે વેબસાઇટમાં નાખવાનો રહેશે. વસ્તી ગણતરીનો કોઈ પણ કર્મચારી તમારા ઘરે આવે તો તે ક્યારેય તમારી પાસે ઓટીપી નહીં માંગે. કર્મચારીને માત્ર તમારી યુનિક આઈડી જ પૂછશે. જો કોઈ વ્યક્તિ કહે કે ઓટીપી આપો નહીતર ગણતરી નહીં થાય તો તરત સમજી જજો કે કંઈક ગડબડ છે, કારણ કે કર્મચારીઓને ઓટીપીની જરૂર નથી પડવાની. તમારા માતા પિતા અને ઘરના વડીલોને ખાસ આ વાત સમજાવજો. ઘણા લોકો અજાણતા ઓટીપી આપી દે છે અને પછી બેંક એકાઉન્ટ સીધું ખાલી થઈ જાય છે. એટલે યાદ રાખજો, ઓટીપી માત્ર તમારા માટે છે. કર્મચારીને માત્ર યુનિક આઈડી આપવાની છે. અજાણ્યા વ્યક્તિને ઓટીપી ક્યારેય નહીં આપવો. આ માહિતી દરેક પરિવાર સુધી પહોંચાડજો.